હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેઇન તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. ચાલો, ધોરણ 11 ચેપ્ટર નંબર 11 એમાં આપણે 12 દાખલા લગી ગણેલું હતું. હવે 13મા દાખલાથી શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો 13મો દાખલો. બરાબર, ચાલો આજે બધા દાખલા કમ્પ્લીટ કરી નાખીએ. સ્વાધ્યાયના 13મા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? તો કે સર એમાં મને એવું કહે છે, કેવું કહે છે? એવું કે ભાઈ શું ભાઈ, 2.5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. બરાબર, એટલે એક 250 ગ્રામનો 2.5 કિલોનો તાંબાનો ટુકડો છે. સ્વાધ્યાયનો 13મો દાખલો. માસ ઓફ કોપર 2.5 કિલો એટલે 2500 ગ્રામ. એને કેટલા તાપમાન સુધી રકમમાં કીધું? એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે એટલે ડેલ્ટા ટી 500 ડિગ્રી સેલ્સિયસ. એમ નથી કીધું. કેમ નથી કીધું? એમ કે કોપરના ટુકડાનું તાપમાન 40 ડિગ્રીમાંથી 500 કરવામાં આવે છે, 10 ડિગ્રીમાંથી 500 કરવામાં આવે છે, તો અંતિમ તાપમાન કહેવાય. આ તો ડાયરેક્ટ લખ્યું કે આટલું તાપમાન કરવામાં આવે, મતલબ આ ફેરફાર આપ્યો છે. સમજાય છે? આગળ, ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે? ચાલો, મારે શું ગોતવાનું છે? એમ બરાબર પીગળતા બરફ નું દળ આપણે ગોતવાનું કે ભાઈ કેટલો બરફ પીગળશે. 2.5 કિલોના 500 ડિગ્રી વાળા કોપરના ટુકડાને બરફની પ્લેટ ઉપર મૂકી દો તો કેટલો બરફ પીગળે? આગળ, તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે સી 0.39 જૂલ પર ગ્રામ પર કેજી. CCU 0.39 જૂલ પર ગ્રામ પર કિલો, એટલે આને ગ્રામમાં ફેરવી નાખેલું છે. આગળ, ગલનગુપ્ત ઉષ્મા 335 જૂલ પર ગ્રામ. LF 335 જૂલ પર ગ્રામ. ચાલો બાળકો, શું થશે? સિમ્પલ વસ્તુ થશે. શું થશે? તાંબાના ટુકડાએ ગુમાવેલ ઉર્જા એના બરાબર બરફની પ્લેટ એ મેળવેલ ઉર્જા. કોપરનો ટુકડો જેટલી હીટ ગુમાવશે સામે બરફની પ્લેટ એટલી હીટ શું થશે? મેળવશે. સિમ્પલ. તો તાંબાનો ટુકડો ઉર્જા ગુમાવે એટલે શું થશે? ક્યુ બરાબર MC ડેલ્ટા ટી, એટલે અહીંયા M CU CU ડેલ્ટા ટી, અને બરફનો ટુકડો ઉર્જા મેળવશે એટલે એની અવસ્થા બદલાય એટલે ક્યુ બરાબર LM. અહીંયા આવશે LM. મારે તો એમ ગોતવાનું છે, તો M બરાબર MCU 2500 CCU 0.39 ડેલ્ટા ટી 500 ના છેદમાં L એટલે 335. રેવડી બાળકો, આનું તમારે સાદુરૂપ આપવાનું એટલે જવાબ આવશે 1455 ગ્રામ એટલે 1.45 kg. આટલા કિલો
બરફ શું થાય તો કે પીગળે. સાવ સહેલું. ચાલો આગળ સ્વાધ્યાયનો 14મો બહુ સરસ દાખલો છે. ચાલો જો શું કીધું છે. ધાતુની વિશિષ્ટ દેખાય છે ને ભાઈ, તો જોતા ભૂલાઈ ગયું. અરે વાહ સરસ. 14મા દાખલામાં ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાના પ્રયોગમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.2 કિલો દળવાળા ધાતુનો બ્લોક છે એમ બ્લોક BLOCK 0.2 kg એટલે 0.2 ગુણ્યા 10⁻³ ગ્રામ. કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું હોય તો 1000 વડે ગુણવું પડે નહીં? કોના વડે ગુણવું પડે? 1000 વડે. બરોબર. ચાલો એનું તાપમાન છે ને બ્લોકનું 150 ડિગ્રી સેલ્સિયસ છે. બ્લોકનું પ્રારંભિક તાપમાન કેટલું છે વાલા બાળકો? 150 ડિગ્રી સેલ્સિયસ. ચાલો આગળ આ બ્લોકને તાંબાના કેલોરી મીટરમાં મૂકવામાં આવે છે. આ જે બ્લોક હતો 0.2 કિલોનો, એનું ઇનિશિયલ ટેમ્પરેચર 150 હતું, એને તાંબાના કેલોરી મીટરમાં મૂક્યું. પાણીનો જળ તુલ્યાંક 0.025 kg. આટલું યાદ રાખજો. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પાણીનો જળ તુલ્યાંક બાળકો એટલું યાદ રાખજો. કોઈ પણ સમયે MCQ હોય કે દાખલો હોય, એમાં જે તમને જળ તુલ્યાંક આપ્યો હોય ને, એ જળ તુલ્યાંક એટલે તમારે કેલોરી મીટરનું દળ લેવાનું. બરાબર. શોર્ટ એન્ડ સ્વીટ. પાણીનો જળ તુલ્યાંક બરાબર શું થશે? કેલોરી મીટરનું દળ, અને એ થશે 0.025 kg. આટલું આપેલું છે. એવું જ કંઈક આપ્યું છે ને? કેટલું આપ્યું છે ભાઈ? 0.025 kg. તો ગ્રામમાં કેટલું થાય? આના ગુણ્યા 1000 એટલે 25 ગ્રામ થશે. આ કેટલું થશે? આને ગુણ્યા 1000 એટલે 200 ગ્રામ. રેડી? આટલું શું યાદ રાખીએ છીએ? પાણીનો જે જળ તુલ્યાંક આપ્યો હોય ઇઝ ઇક્વલ ટુ તમારે શું લેવાનું? કેલોરી મીટરનું દળ. આગળ રકમ શું કહે છે ભાઈ? જેમાં 150 સેન્ટીમીટર ક્યુબનું પાણી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું છે. આ કેલોરી મીટરમાં જે પાણી છે એનું ઇનિશિયલ ટેમ્પરેચર 27. તો યાદ કરો આપણા દાખલા. અંદર જે દ્રવ્ય હોય, દ્રવ્યનું જેટલું તાપમાન હોય એટલું તાપમાન કેલોરી મીટરનું લેવાનું. તો આપણે લખી શકીશું પાણી અને કેલોરી મીટર નું પ્રારંભિક તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. ચાલો એમાં પાણીનું કદ આપ્યું છે 150 સેન્ટીમીટર ક્યુબ. કેલોરી મીટરમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું પાણી ભરેલું છે? તો કે સર 150 સેન્ટીમીટર ક્યુબ. તેનું દળ મળી જાય M બરાબર ρ × V. તો M વોટર કેટલું થશે? આ M કેલોરી મીટર, M વોટર. આ CGS માં છે. ઓમ જો તો પાણીની ઘનતા 1000, CGS માં 1, તો 1 × 150.
એટલે આ થશે બાળકો 150 ગ્રામ. બધું CGS માં આપણે લઈએ છીએ, બરોબર ને. એમ વોટર કેટલું 150 ગ્રામ, એમ કેલોરીમીટર 25 ગ્રામ, પદાર્થ અંદર મૂક્યો એનું દળ 200 ગ્રામ, પદાર્થનું ઇનિશિયલ ટેમ્પરેચર 150, પાણી અને કેલોરીમીટરનું ઇનિશિયલ ટેમ્પરેચર 27. આગળ અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે, બરોબર. ફાઇનલ ટેમ્પરેચર ઓફ મિક્સચર TF is equal to 40 ડિગ્રી સેલ્સિયસ, બરોબર ને. 150 ડિગ્રી વાળો પદાર્થ કેલોરીમીટરમાં મૂકો એટલે એ હીટ ગુમાવે અને કેલોરીમીટર અને પાણી હીટ શું કરે? મેળવે. ચાલો આગળ. ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતાની ગણતરી કરો. શું જોઈ છે તમારે? સી મેટલ, આ ધાતુનો ટુકડો છે એનો સી કેટલો? રેડી? ચાલો પછી સી વોટર એ પૂછે, જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલ ગણતરી દ્વારા ચાલો શું થશે? પછી સી વોટર 4.2 જૂલ પર ગ્રામ પર કેલ્વિન. હાલો રેડી આટલું? ચાલો શું થશે? લો ઓફ મિક્સર તમે લગાડો તો શું થશે? MC ડેલ્ટા ટી વત્તા MC ડેલ્ટા ટી વત્તા MC ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0. લો ઓફ મિક્સચર. અથવા તો તમે શું કરી શકો? બ્લોકે ગુમાવેલી ઉર્જા બરાબર કેલોરીમીટર પ્લસ પાણીએ મેળવેલી ઉર્જા, એમ કરો તોય ચાલે. અહીંયા શું થશે? MC ડેલ્ટા ટી મેટલ માટે પ્લસ MC ડેલ્ટા ટી કેલોરીમીટર માટે પ્લસ MC ડેલ્ટા ટી વોટર માટે, એના બરાબર 0. ચાલો એમ મેટલ આ 200, આ તમારે ફાઇન્ડ કરવાનું છે. ડેલ્ટા ટી 150 માઇનસ 40 એટલે 110 પ્લસ એમ કેલોરીમીટર 25. હવે બાળકો આટલું એક યાદ રાખીએ છીએ, એક થોડુંક ટ્વિસ્ટ આમાં. જનરલી કેલોરીમીટર કોપરનું છે, તો અહીંયા તમારે કોપરનો તમારે સી મૂકવાનો હોય. પણ એટલું યાદ રાખો છો, જ્યારે જળ તુલ્યાંક ઉપરથી કેલોરીમીટરનું તમે દળ લ્યો છો, જળ તુલ્યાંક ઉપરથી કેલોરીમીટરનું દળ લ્યો છો, ત્યારે કેલોરીમીટરનો સી પણ પાણી જેટલો જ લેવાનો. આ એક યાદ રાખીએ છીએ. આ એક શું કહીએ આપણી પૂર્વધારણા છે. શું કામને આ તે પૂછવાનું નથી, એ યાદ રાખવાનું. એટલે આ 4.2 એનો ડેલ્ટા ટી કેટલો? 27 માંથી 40 થયું એટલે 13 પ્લસ એમ વોટર 150 ગુણ્યા 4.2 ગુણ્યા 13 એના બરાબર 0. હવે આમાં આપણા આગળ એક જ વસ્તુ અનનોન છે, સી મેટલ. શું છે તો કે સી મેટલ. બરોબર, તમારે શું કરવાનું? એના કરતાં બનાવશો એટલે આન્સર આવશે તમારો 0.43. સી મેટલ 0.43 જૂલ પર ગ્રામ પર કેલ્વિન. નીચે એક બીજો પ્રશ્ન પૂછ્યો છે. આ તો એક આદર્શ કન્ડિશન હતી. શું હતી આદર્શ કન્ડિશન? કે ભાઈ ગરમ પદાર્થ જેટલી ઉર્જા ગુમાવે, ઠંડો પદાર્થ એટલી ઉર્જા મેળવે. પણ જો થોડી ઘણી ઉર્જા આજુબાજુના વાતાવરણમાં વ્યય થતી હોય તો સી મેટલ કેટલું આવે? આટલું આવે, આના કરતાં વધુ આવે કે ઓછું આવે? જો ઉર્જા આજુબાજુના વાતાવરણમાં વેડફાતી હોય તો સીની કિંમત ઓછી આવે. સી એ લખી શકો, એસી લખી શકો. રેડી? ચાલો
ચાલો આગળ. જો આગળ 15મા દાખલામાં એક ટેબલ આપેલું છે. ઓરડાના તાપમાને કેટલાક સામાન્ય વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યો નીચે આપેલા છે. હાઇડ્રોજન એટલે બાળકો H2, નાઇટ્રોજન N2, ઓક્સિજન O2, નાઇટ્રોજન ઓક્સાઇડ NO, કાર્બન મોનોક્સાઇડ CO, ક્લોરીન Cl2. ટૂંકમાં જોયું આ બધા વાયુ કેવા છે? ડાયએટોમિક, દ્વિપરમાણુક વાયુ છે. H2, N2, O2, NO, CO, Cl2 આ બધા દ્વિપરમાણુક વાયુ કહેવાય, ડાયએટોમિક ગેસીસ કહેવાય. બરાબર ને? હવે એ બધા માટે તમારે C ની વેલ્યુ છે નિયર અબાઉટ 4.5 થી 6.17 ની વચ્ચે છે. હાઇડ્રોજનની સૌથી ઓછી 4.87, ક્લોરીનની છે 6.17 મેક્સિમમ, બાકી બધાની એની વચ્ચે છે. હવે શું કીધું? આ વાયુઓ માટે આપેલ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાઓ એક પરમાણુક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાથી સ્પષ્ટ રીતે જુદી પડે છે. પ્રતિકાત્મક રીતે એક પરમાણિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા 2.92 કેલરી પર મોલ પર કેલ્વિન હોય. જો બાળકો આ બધા ડાયએટોમિક છે એની વેલ્યુ 4.5 થી 6.17 કેલરી પર મોલ પર કેલ્વિન છે. પણ મોનોએટોમિક વાયુ હોય, મોનોએટોમિક વાયુ એટલે હિલિયમ ગેસ, નિયોન ગેસ, બરાબર, આ બધા મોનોએટોમિક કહેવાય. તો મોનોએટોમિક ગેસ માટે C ની વેલ્યુ છે ને નિયર અબાઉટ 3 કેલરી પર મોલ પર કેલ્વિન છે. તો કહેવા એમ માગે છે ભાઈ મોનોએટોમિક વાયુની C શા માટે ઓછી હોય, ડાયએટોમિક વાયુની C શા માટે વધુ હોય, ક્લોરીન માટે આ મૂલ્ય વધુ બાકીના કરતા છે, તે માટે તમે શું નિષ્કર્ષ મેળવશો? ચાલો બાળકો, છે ને આપણે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં આવશે. આની એનર્જી છે ને C, એનું સૂત્ર છે C બરાબર 5/2R. હકીકતે જે C બરાબર FR/2, where F is equal to degrees of freedom. બરાબર, શું આવશે? ડિગ્રી ઓફ ફ્રીડમ. આમાં તમે બાળકો બધી વેલ્યુ મૂકો ને તો ડાયએટોમિક વાયુ માટે ડિગ્રી ઓફ ફ્રીડમ છે ને 5 હોય, F ની બદલે 5. 5/2 ઇન્ટુ આ 1.98 R એટલે વાયુ અચળાંક. આને તમે સિમ્પ્લિફાઈ કરશો ને બાળકો એટલે તમારો જવાબ આવશે નિયર પોઈન્ટ 404.95. હવે શું છે ડિગ્રી ઓફ ફ્રીડમ? કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં આવશે, પણ અહીંયા હું તમને જરાક થોડુંક કહી દઉં. ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે શું? કોઈ પણ વાયુનો અણુ મુક્ત રીતે કેટલી ગતિ કરી શકે એની સંભાવના ને કહેવાય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. દાખલા તરીકે બાળકો મોનોએટોમિક વાયુ હોય ને, હમણાં જે આપણે વાત કરી હિલિયમ ને નિયોન ને, એક પરમાણુ વાયુ, એનો F ડિગ્રી ઓફ ફ્રીડમ 3 હોય. તો મોનોએટોમિક વાયુ માટે તમે એનો C માપો ને તો C કેના ઉપરથી મળે? 3R/3/2R ઉપરથી. આ કોના માટે છે? આ કોના માટે છે? C ડાયએટોમિક માટે છે. જ્યારે મોનોએટોમિક માટે ડિગ્રી ઓફ ફ્રીડમ 3 હોય તો એનો C છે ને 3R/2 આવે. તો નેચરલી ડિફરન્સ હોવાનું કારણ આ. શું ડિફરન્સ હોવાનું કારણ? કે ભાઈ ડાયાએટોમિક વાયુની C 5R/2 જ્યારે મોનોએટોમિક વાયુની 3R/2, એટલે મોનોએટોમિક વાયુની ઓછી જ હશે. જો એમાં કીધું નિયર અબાઉટ 3 છે અને આ બધાની 4.5 કરતાં કેવી છે? વધુ છે. બરોબર. શું ડિગ્રી ઓફ ફ્રીડમ? કે કોઈ પણ વાયુના અણુઓ મુક્ત રીતે કેટલી ગતિ કરી શકે એની સંભાવના ને ડિગ્રી ઓફ ફ્રીડમ ત્યાં ડિટેલમાં વાત કરશું, પણ અત્યાર પૂરતું આમાં
કારણ અને વિધાન પ્રકારના પ્રશ્નમાં પૂછી શકાય. લખો દ્વિપરમાણુક વાયુના કેવી રીતે ડિગ્રી ઓફ ફ્રીડમ મળે એ હજી કહું છું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં સમજશું. પણ અત્યારે ખાલી લખો, કારણ કે થોડુંક લેન્ધી છે વસ્તુ, એ સમજાવવા માટે 20-25 મિનિટ જોઈ, બરાબર ને? તો અત્યારે ખાલી આટલું લખો કે દ્વિપરમાણુક વાયુનો ડિગ્રી ઓફ ફ્રીડમ ગુજરાતીમાં લખી શકાય મુક્તતાના અંશો F બરાબર 5 હોવાથી તેની ઉર્જા C બરાબર 5R/2 સૂત્ર અનુસાર ગોતતા. C બરાબર 5R/2 સૂત્ર અનુસાર ગોતતા આશરે 4.95 કેલરી પર મોલ પર કેલ્વિન મળે. જ્યારે એક પરમાણુક વાયુના ડિગ્રી ઓફ ફ્રીડમ કૌંસમાં લખી શકો મુક્તતાના અંશો F બરાબર 3 હોવાથી તેની ઉર્જા, આની બદલે 3 મૂકી દો, C બરાબર 3R/2 પરથી શોધતા આશરે 2.92 કેલરી પર મોલ પર કેલ્વિન મળે. તો બંનેના તફાવતનું કારણ તેમના ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે. જેમ ડિગ્રી ઓફ ફ્રીડમ વધુ તેમ વિશિષ્ટ ઉષ્માના મૂલ્યો વધુ હશે. નવો મુદ્દો કરીને લખો ક્લોરીનની વિશિષ્ટ ઉષ્મા બાકીના દ્વિપરમાણુક વાયુની વિશિષ્ટ ઉષ્મા કરતાં વધુ છે. તેનું કારણ ક્લોરીનને 7 ડિગ્રી ઓફ ફ્રીડમ હોય. ક્લોરીનને 7 ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે મુક્તતાના અંશો હોય. આથી બાકીના દ્વિપરમાણુક વાયુ કરતાં ક્લોરીનની વિશિષ્ટ ઉષ્મા જો બાકી બધા કરતાં બહુ વધુ છે. કેટલી છે? તો કે 6.17 છે. શું છે ડિગ્રી ઓફ ફ્રીડમ જોશું આપણે. બહુ સરસ ટોપિક છે, બરાબર? નેક્સ્ટ ચેપ્ટરમાં સમજશું. ચાલો, એના પછી 16 અને 17 બે સેમ દાખલા છે. એમાં કાર્બન માટેનો ફેઝ ડાયાગ્રામ લેવાનો કીધો છે બાળકો. વોટ ઇઝ ફેઝ ડાયાગ્રામ? ફેઝ ડાયાગ્રામ એટલે શું? કોઈ પણ પદાર્થ માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો જે તમે આલેખ દોરો, કેનો આલેખ દોરવામાં આવે? દબાણ વિરુદ્ધ તાપમાનનો જે તમે આલેખ દોરો એને ફેઝ ડાયાગ્રામ કહેવાય. કે કોઈ પણ પદાર્થના જુદા જુદા દબાણ અને તાપમાને પદાર્થ કઈ પરિસ્થિતિમાં હશે, ઘન, પ્રવાહી, વાયુ, એ તમે એના ઉપરથી જાણી શકો, બરાબર? ચાલો, તો કાર્બન માટેનો પીટી ફેઝ ડાયાગ્રામ એટલે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે ને વાલા બાળકો, આપણને આપેલો છે. એમાં પેજ નંબર 283 ઉપર. ચાલો, સાવ સહેલો છે પ્રશ્ન. શું છે? ચાલો, દબાણ વર્સિસ ટેમ્પરેચર. P છે એટીએમમાં, ટેમ્પરેચર છે સેલ્સિયસમાં. પહેલા આલેખ દોરું છું, પછી સમજાવું તમને શું કહેવા માંગે છે. હકીકતે બાળકો આને સી કહેવાય. ટેક્સ્ટ બુકમાં એને ઓ કીધું છે, હું છે ને આને સી નામ આપું.
સી ઉપર બાળકો ટેમ્પરેચર છે -56.6 અને પ્રેશર છે 5.11. અહીંયા એક બિંદુ છે, આ બિંદુ. ત્યાં દબાણ છે એક વાતાવરણ, ટેમ્પરેચર છે -78.5. બરોબર. ચાલો પછી હજી એક આપ્યું છે આ પોઈન્ટ. એ પોઈન્ટ ઉપર વાલા બાળકો ટેમ્પરેચર છે 20 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર છે 56 અને આ પોઈન્ટ છે. ત્યાં છે ટેમ્પરેચર 31.1 અને સામે પ્રેશર જે છે 73. રેડી. આટલો આખો વિસ્તાર છે ને આ ઈ સોલિડ, આટલો આખો વિસ્તાર છે લિક્વિડ અને આટલો આખો વિસ્તાર છે ઝૂમ 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 ઈ વાયુ. આ આખો આટલો. બરોબર ને. આ ફેઝ ડાયાગ્રામ છે કાર્બન માટેનો. કોનો છે વાલા બાળકો? તો કે સર કાર્બન માટેનો. હવે જુઓ આ સી બિંદુ છે ને, બરોબર, એને છે ને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. કારણ કે વાલા બાળકો આ જે બિંદુ છે ને, આ બિંદુ જો ક્યાં આવેલું છે, ઘન, પ્રવાહી અને વાયુ બધાનું શું છે તો કે અહીંયા ભેગું થાય છે. એટલે સી ને છે ને ટ્રિપલ બિંદુ કહેવાય, ટ્રિપલ પોઈન્ટ કહેવાય. બરોબર ને. હવે જોયું ઓસી વક્ર છે બાળકો, ઓસી વક્ર. આ ઘન વાળો વિસ્તાર, આ વાયુ વાળો વિસ્તાર, ઘન અને વાયુ. તો ઓસી વક્ર છે ને બાળકો ઘન અને વાયુ વચ્ચેથી પસાર થાય છે. તો ઓસીને છે ને, ઓસીને સબ્લિમેશન કર્વ કહેવાય. કેવો કહેવાય? સબ્લિમેશન કર્વ. ઘણી વસ્તુ એવી હોય કે ભાઈ ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં જાય, વચ્ચે પ્રવાહી અવસ્થા ના આવે. કોક એવું હોય, હા કેમિસ્ટ્રીમાં ભણી ગયા, સબ્લિમેશન કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય હું ભૂલી ગયો. આઈ થિંક ઉર્ધ્વપાતન કે એવો શબ્દ ભૂલાઈ ગયું. સબ્લિમેશન. કપૂર સોલિડ ફોર્મમાં હોય, જ્યારે તમે એને હળગાવો છો તો સોલિડ ફોર્મમાંથી ડાયરેક્ટ વેપર ફોર્મમાં જાય છે. આયોડિન ડાયરેક્ટ સોલિડ ફોર્મમાંથી વેપર ફોર્મમાં જાય, એ સબ્લિમેશન કહેવાય. વચ્ચે પ્રવાહીની અવસ્થા આવે જ નહીં, ડાયરેક્ટ સોલિડમાંથી ગેસિયસ ફોર્મમાં. એટલે ઓસીને કહેવાય સબ્લિમેશન કરવું. સીએ છે ને, સીએ ઘન અને પ્રવાહીમાંથી પાસ થયો. સીએ વક્ર શેમાંથી પાસ થયો? ઘન અને પ્રવાહીમાંથી. તો સીએ કર્વ છે ને બાળકો, એને કહેવાય ઘન પ્રવાહી. એટલે શું કહેવાય? ફ્યુઝન કરવું. શું કહેવાય? ફ્યુઝન કરવું. બરોબર. શું કહેવાશે એને? ફ્યુઝન કરવું. બરોબર ને. ઘન પ્રવાહી, ઘનમાંથી પ્રવાહીમાં જાય, પ્રવાહીમાંથી ઘનમાં આવે, એટલે સોલિડ ફોર્મમાં આવે ને, આપણે આને ફ્યુઝન કહીએ છીએ. અને સીબી વક્ર છે ને બાળકો, વાયુ અને પ્રવાહી વચ્ચેથી પસાર થાય છે. કયો વક્ર? સીબી. તો એને છે ને પ્રવાહીમાંથી વાયુ થાય એને બાષ્પીકરણ કહેવાય. એટલે ઇંગ્લિશમાં બોલે તો વેપોરાઇઝેશન કર્વ. રેડી. અને સી ને શું કહેવાશે? સી પોઈન્ટને ટ્રિપલ પોઈન્ટ. અને બી ને છે ને, આ બી પોઈન્ટને ક્રિટિકલ પોઈન્ટ કહેવાય. ક્રિટિકલ પોઈન્ટ. સમજાય છે ભાઈ વાલા બાળકો આ બધા વસ્તુના નામ? તો કે યસ સર. ચાલો હવે જુઓ, સી ટ્રિપલ પોઈન્ટ છે તો એનો મતલબ શું? ઘન, પ્રવાહી, વાયુ. એટલે કાર્બન માટે ટેમ્પરેચર હોય -56.6 અને પ્રેશર 5.11 હોય ને, ત્યારે ત્રણેય અવસ્થા હોય, ઘન, પ્રવાહી, વાયુ.
એટલે ઈ એનું બાળકો કયું કહેવાય? ટ્રિપલ પોઈન્ટ. ચાલો હવે મને જે દાખલામાં જુદી જુદી વસ્તુ પૂછી છે, 16મા દાખલામાં પહેલી વસ્તુ શું પૂછી છે? પહેલી વસ્તુ મને 16મા દાખલામાં એવી પૂછવામાં આવે છે કે કયા તાપમાન અને દબાણે CO2 ના ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ સંતુલિત સ્થિતિમાં સહઅસ્તિત્વમાં હશે. એટલે ત્રણેય અવસ્થા હોય તો પહેલામાં શું જવાબ આવશે? ટેમ્પરેચર -56.6 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર કેટલું? 5.11 ATM. આટલા તાપમાન અને આટલા દબાણે ત્રણેય અવસ્થા હશે. સમજાય છે? ચાલો બી પ્રશ્ન મને એવો પૂછવામાં આવ્યો, દબાણના ઘટાડા સાથે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉપર શું અસર થાય? તમે જો બાળકો જોઈ શકો છો, દબાણ જેમ જેમ ઘટતું જશે ને એમ એમ ટેમ્પરેચર આ બધા માઇનસમાં છે. તો શું થશે? દબાણના ઘટાડા સાથે શું થાય બાળકો? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુઓના તાપમાનો ઘટે. રેડી? ચાલો CO2 માટે ક્રાંતિ, તાપમાન અને દબાણ શું છે, તેનું મહત્વ શું છે? ચાલો શું કીધું? CO2 માટે ક્રાંતિ, તાપમાન એટલે ક્રિટિકલ પોઈન્ટ કોણ છે? તો કે બી. CO2 માટે ક્રાંતિ, તાપમાન અને દબાણ બી પોઈન્ટે મળે. રેડી? અને કેટલું છે? ટી છે 31.1 સેલ્સિયસ અને સામે પ્રેશર છે 73 ATM. સમજાય છે? બીજું શું કીધું છે એમાં કે ભાઈ એનું મહત્વ શું છે એટલું યાદ રાખવાનું. ક્રિટિકલ પોઈન્ટ કરતા તમે જો કોઈ પણ પદાર્થનું પ્રેશર વધારશો ને તો એટલું યાદ રાખો આમાં. બાકી કેમિસ્ટ્રીની આ વસ્તુ છે બધી ત્યાં તમારે આવે છે. લખો ક્રિટિકલ પોઈન્ટ કરતા દબાણ વધારવા છતાં ક્રિટિકલ પોઈન્ટ કરતા દબાણ વધારવા છતાં વાયુ પ્રવાહી અવસ્થા ક્રિટિકલ પોઈન્ટથી દબાણ વધારતા CO2 પ્રવાહી સ્વરૂપમાં આવશે નહીં. ક્રિટિકલ પોઈન્ટ છે અહીંયા. શું થયું? તો કે વાયુ સ્વરૂપ આવી ગયું. બરાબર ને? હવે અહીંથી તમે પ્રેશર વધારતા જાઓ તો જો પ્રવાહીનો વિસ્તાર અહીં લગી જ છે. સમજજો. હવે અહીંથી તમે ઉપર ગમે એટલું પ્રેશર વધારશો ને તો શું થશે? પ્રવાહીની લિમિટ અહીં લગી નહીં જતી, 73 લગી. પણ ઉપર તમે ગમે એટલું પ્રેશર વધારશો ને તો શું થશે? પ્રવાહી ફોર્મમાં નહીં રહે. કયા ફોર્મમાં રહેશે? ગેસિયસ ફોર્મમાં. ડન? ચાલો ડીમાં 3 વસ્તુ પાછી પૂછીશ. એમાં પાછું પહેલું -70 અને 1 વાતાવરણ દબાણે કઈ અવસ્થા હશે? ચાલો -70 અને 1 તો -70 અને 1 વાતાવરણ દબાણ અને -70 ડિગ્રી. જો આ 0 છે, આ -78 છે, આ -56, તો બાળકો -70 અહીંયા ક્યાંક ટેમ્પરેચર હોય તો કે યસ સર. અને 1 વાતાવરણ દબાણ આ તો આ પોઈન્ટનો મિનિંગ શું બાળકો? કે ભાઈ દબાણ હશે 1 વાતાવરણ અને ટેમ્પરેચર હશે નિયર એબાઉટ -70 જેટલું. ના, આ બાજુ ક્યાંક આવે -78 છે ને. બરોબર. એટલે આ કઈ અવસ્થા હશે? તો કે ઘન અવસ્થા. ચાલો પછી એમાં બી -60 અને 10
ટેમ્પરેચર -60°C અને દબાણ 10 વાતાવરણ. ચાલો -60, આ -56 છે, આમ જાવ તો વધે છે એટલે -60 અહીંયા ક્યાંક હશે. અને દબાણ 10 વાતાવરણ, દબાણ કેટલું બાળકો? 10 વાતાવરણ. 10 વાતાવરણ કીધું છે ને? આમાં ભૂલ થઈ? હા, ભૂલ થઈ ભાઈ. જો -70 અને 1 એટલે -70 અહીંયા ક્યાંક હોય અને 1 વાતાવરણ એટલે અહીંયા ક્યાંક હશે. એટલે આ પોઈન્ટનો મિનિંગ શું? કારણ કે આમ જાવ ને એટલે તાપમાન ઘટે છે. -78, -75, -70, -60, -56, -50, બરાબર 20. એટલે આ હશે -70 જેવું અને અહીંયા હશે સામે 1 વાતાવરણ. તો આ પોઈન્ટ કયા ભાગમાં આવ્યું? જો વાયુવાળા ભાગમાં. એટલે કઈ અવસ્થા હશે? તો કે વાયુ. બીજું કીધું -60 અને 10 વાતાવરણ. -60 ટેમ્પરેચર અહીંયા ક્યાંક હશે, બરાબર ને? અને 10 વાતાવરણ આ 5.11 છે એટલે અહીંયા ક્યાંક 10 હશે. એટલે આ બે પોઈન્ટને ભેગા કરી દો, અહીંયા ક્યાંક મળે. તો આ પોઈન્ટનો મિનિંગ શું બાળકો? પ્રેશર 10 જેટલું અને ટેમ્પરેચર -60 જેટલું. તો ઈ પોઈન્ટ ક્યાં આવ્યો? ઘનમાં આવ્યો. એટલે ઈ પોઈન્ટ તમને ક્યાં મળશે બાળકો? ઘન વિસ્તારમાં. થર્ડમાં શું કીધું છે? 1556, ટેમ્પરેચર 15 અને પ્રેશર 56. આ 20 છે, 20 પહેલા અહીંયા ક્યાંક 15 હશે તો કે યસ. અને પ્રેશર 56 આ પોઈન્ટ. આ પોઈન્ટે જો પ્રેશર કેટલું? 56, ટેમ્પરેચર કેટલું આશરે 15 જેવું. તો આ પોઈન્ટ તમને ક્યાં મળ્યો બાળકો? પ્રવાહીવાળા વિસ્તારમાં. કયા વિસ્તારમાં? પ્રવાહીવાળા વિસ્તારમાં. રેડી? તો કે યસ સર. ચાલો 17મો, આના ઉપરથી જ આન્સર દેવાના છે. 17માના આન્સર પણ તમારે આના ઉપરથી જ આપવાના છે. ચાલો શું છે જુઓ. CO2 ના પીટી ફેઝર ડાયાગ્રામના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો પહેલું, એક વાતાવરણ દબાણ અને -60°C તાપમાને CO2 નું સમતાપી સંકોચન કરવામાં આવે તો શું તે પ્રવાહી અવસ્થામાં જશે? ચાલો 2 પોઈન્ટ કીધા. વાતાવરણ એક દબાણ અને ટેમ્પરેચર -60 એટલે આ પોઈન્ટે ટેમ્પરેચર હતું -60, દબાણ એક વાતાવરણ. હવે મને શું કીધું ખબર છે? 17માના એમાં કે ભાઈ સમતાપી સંકોચન કરો તો શું થાય? સમતાપી મતલબ એ તમે આ પોઈન્ટે અત્યારે છો, ટેમ્પરેચર -60, સમતાપી મતલબ તાપમાન એટલું ને એટલું હોવું જોઈએ. સંકોચન કરો તો ગેસનું સંકોચન કરો તો પ્રેશર વધે. ટૂંકમાં સમતાપી સંકોચન એટલે અચળ તાપમાને દબાણ વધારો. તો હું અહીંથી આમ જાઉં ને તો તાપમાન વધે, તો સમતાપી ના થયું કહેવાય. આમ જાઉં તો તાપમાન ઘટે, સમતાપી ના થયું કહેવાય. તો કાં ઉપર જાવ કાં નીચે. જો નીચે જાવ તો તાપમાન -60, ઉપર જાવ તો -60, એટલે કાં ઉપર જવાનું કાં નીચે જવાનું, બેમાંથી એક. આમ જાવ તો ઝુમ તોય તાપમાન બદલે, આમ જાવ તો તાપમાન બદલે. મારે તાપમાન ના બદલવું છે, કાં ઉપર જાવ કાં નીચે જાવ. પણ સંકોચન છે એટલે પ્રેશર વધે, તો નીચે આવશો તો પ્રેશર ઘટશે, કારણ કે પ્રેશર વાળી લાઈન છે. તો અહીંથી મારે ક્યાં જવાનું? ઉપર. તો -60 અને 1 હું ક્યાં હતો? વાયુવાળા વિસ્તારમાં હતો. ત્યાંથી મેં એનું સમતાપી સંકોચન કરું તો ડાયરેક્ટ વાયુમાંથી કયા ભાગમાં આવું? ઘન ભાગમાં. વચ્ચે પ્રવાહી ન આવે. તો આલેખ પરથી એ તમારે આ લોજિકલ ક્વેશ્ચન છે, બધા આવડવા જોઈએ. આ લેખ પરથી વચ્ચે પ્રવાહી અવસ્થા નહીં આવે
વાયુમાંથી સીધું રે હું લખા છો વાયુમાંથી સીધું ઘન અવસ્થામાં જશે. વાયુમાંથી સીધું ક્યાં જાય? ઘન અવસ્થામાં જાય. સબ્લિમેશન કહેવાય. સમજાણું. ચાલો બીમાં CO2 નું દબાણ 4 વાતાવરણ જેટલું અચળ રાખીને તેને ઓરડાના તાપમાન સુધી ઠારણ કરવામાં આવે તો શું થાય? ચાલો 4 વાતાવરણ એટલે આ 5 11 એટલે અહીંયા ક્યાંક છો, આ પોઈન્ટે છો. હવે 4 વાતાવરણ દબાણેથી તમારે એને ક્યાં લઈ જવાનો? ઓરડાના ટેમ્પરેચરે લઈ જવાનો. તો 4 વાતાવરણથી ઓરડાના ટેમ્પરેચરે લઈ જાઓ. ઝીમ 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 ઝીમ. અહીંયા ક્યાંક આવે કે નહીં? કારણ કે રૂમ ટેમ્પરેચર નિયર અબાઉટ 27 જેટલું હોય. તો જોવો જોઈએ શું થયું. ઘનમાંથી ડાયરેક્ટ વાયુ વચ્ચે પ્રવાહી અવસ્થા આવશે નહીં. બરોબર. શું થશે? વચ્ચે પ્રવાહી અવસ્થા આવે નહીં. પ્રવાહી અવસ્થા આવ્યા વિના ઘનમાંથી ડાયરેક્ટ શું થશે? વાયુ સ્વરૂપ. ડાયરેક્ટ શું થશે? 4 વાતાવરણથી તમે 27 ડિગ્રીએ લઈ જાઓ એટલે ડાયરેક્ટ આ ઘનવાળા ભાગમાંથી વાયુમાં વચ્ચે પ્રવાહી આવ્યું નહીં. ચાલો સીમાં 10 વાતાવરણ દબાણે અને -65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલ જથ્થાના ઘન CO2 નું દબાણ અચળ રાખીને, દબાણ કેટલું રાખવાનું બાળકો? 10 ઓરડાના તાપમાને તેને ગરમ કરતા થતા ગુણાત્મક ફેરફારોનું વર્ણન કરો. ચાલો પહેલા 10 અને -65 ક્યાં ભેગા થાય? 10 અને -65. ચાલો આ છે -78, આ છે -60. તો અહીંયા ક્યાંક -65 હશે. -65 અને આ 10 વાતાવરણ, આ 5 એની નજીક આ 10. એટલે આ પોઈન્ટનો મિનિંગ શું? આ પોઈન્ટનો મિનિંગ તો કે દબાણ 10 વાતાવરણ, ટેમ્પરેચર -65. હવે મને શું કીધું? દબાણ અચળ રાખીને રૂમ ટેમ્પરેચરે લઈ જાઓ તો ઉપર જાઓ તો દબાણ વધે, નીચે જાઓ તો દબાણ ઘટે. એટલે ઉપર નીચે નહીં જવાનું. કાં ડાબી બાજુ જાઓ કાં જમણી. ડાબી બાજુ જાઓ તો દબાણ 10 10 10 10 10. જમણી બાજુ જાઓ તો દબાણ 10 10 10 10 10. પણ શું? રૂમ ટેમ્પરેચર એટલે 27 લઈ જવાનું છે. આમ જાઓ ને તો ઘટીશ. એટલે ચાલો તો હવે આમ જવાનું થાય કે નહીં? ઝૂમ 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 ઝૂમ. દબાણ અચળ 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 અચળ. અને અહીંથી તમે આમ ગયા એટલે જુઓ, સમજો 27 ડિગ્રી સેલ્સિયસ લઈ જવાનું છે રૂમ ટેમ્પરેચરે. તો જોજો શું થાય. ઝૂમ 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 ઝૂમ. અહીંયા આવ્યા. અચળ દબાણે રૂમ ટેમ્પરેચરે ગયું. તો અચળ દબાણે રૂમ ટેમ્પરેચરે જાઓ તો શું થયું? ગુણાત્મક ફેરફાર ઊંધ્યા. ઘનવાળા ભાગમાંથી પ્રવાહીવાળા ભાગમાં આવ્યા. પ્રવાહીવાળા ભાગમાંથી પાછા વાયુવાળા ભાગમાં આવશે. તો શું ગુણાત્મક ફેરફાર થશે? ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી શું થશે? તો કે વાયુ. 10 વાતાવરણ દબાણે અને -60 ડિગ્રીએ CO2 હોય તો અચળ દબાણે રૂમ ટેમ્પરેચરે લઈ જાઓ તો ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં જાય. ચાલો CO2 ને CO2 ને 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરાવવામાં આવે તો અવલોકન માટે તમે તેના કયા ગુણધર્મમાં ફેરફારની અપેક્ષા રાખશો? 70 ડિગ્રી એટલે બાળકો આ 31 છે. 70 ડિગ્રી છે એટલે લઈ જાઓ અને અહીંયાથી તમે એનું સંકોચન કરો, પ્રેશર ઘટાડો. એટલું યાદ રાખવાનું, કોઈ પણ વાયુ છે ને
ખૂબ જ મોટા ટેમ્પરેચરે અને ખૂબ જ ઓછા પ્રેશરે આદર્શ વાયુ તરીકે વર્તી શકે. તો લખો 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનું સમતાપી સંકોચન કરતા CO2 નું બિહેવિયર, CO2 ની વર્તણૂક આઈડિયલ ગેસ આદર્શ વાયુ જેવી થશે. રેડી? ચાલો ચાલો આગળ જુઓ. સ્વાધ્યાયનો 18મો દાખલો. સ્વાધ્યાયનો 18મો દાખલો શું કહે છે બાળકો? 101 ફેરેનહીટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન દવાનું નામ છે આપવામાં આવે છે, જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનનો સરેરાશ દર વધે છે. બરોબર ને? એટલે તાવ આવ્યો હોય ત્યારે જે પરસેવો થાય છે, ગોળી આપી એટલે પરસેવો જે છે બાષ્પના સ્વરૂપમાં શું થયો? રૂપાંતર થયો ગોળી પીધી પછી. બરોબર ને? એટલે પરસેવાનો બાષ્પાયનનો દર વધે છે એટલે શું થશે? પરસેવો વધુ ને વધુ વરાળમાં કન્વર્ટ થતો ગયો એટલે શરીરનું ટેમ્પરેચર ઘટતું ગયું. જો 20 મિનિટમાં તાવ 98 ડિગ્રી ફેરેનહીટ સુધી નીચે આવી જાય છે એટલે શું? ચાલો 20 મિનિટ T બરાબર 20 મિનિટમાં બાળકના શરીરના તાપમાનમાં થતો ફેરફાર TI 101 ફેરેનહીટ થી TF 98 ફેરેનહીટ એટલે ડેલ્ટા T 3 ફેરેનહીટ. 3 ફેરેનહીટનો ફેરફાર બરાબર 3 ગુણ્યા સેલ્સિયસનો ફેરફાર લેવાનો છે. એવું નથી ભાઈ, કેવું નથી કે ભાઈ 3 ફેરેનહીટ બરાબર કેટલા સેલ્સિયસ, પણ આ 3 ફેરેનહીટનો ફેરફાર છે તો સેલ્સિયસમાં થાય 5/9 વડે ગુણી નાખો એટલે સેલ્સિયસનો તમને ફેરફાર મળી જાય. શું મળી જાય બાળકો? સેલ્સિયસનો ફેરફાર. એવું નથી કીધું 3 ફેરેનહીટ બરાબર કેટલા સેલ્સિયસ. આ શું થાય? 3 ફેરેનહીટનો ફેરફાર બરાબર સેલ્સિયસનો કેટલો ફેરફાર. આટલું રેડી? ચાલો આગળ. એમ સ્વીકારો કે ઉષ્મા વ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. શરીરનું ટેમ્પરેચર એક જ રીતે ઘટશે, પરસેવો જે છે બાષ્પના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. બાળકનું દ્રવ્યમાન 30 કિલો. માસ ઓફ ચાઇલ્ડ 30 kg. રેડી? એટલે આટલા ગ્રામ. માનવ શરીરની વિશિષ્ટ ઉષ્મા ધારિતા આશરે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા જેટલી લ્યો. સી ચાઇલ્ડ એટલે એની વિશિષ્ટ ઉષ્મા પાણી જેટલી લ્યો. 1 કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ. બરાબર ને? તો કે સર કોક કે ઓલું 4.18 શું છે? જૂલમાં છે. 4.18 જૂલ પર ગ્રામ પર સેલ્સિયસ. 4.18 ગુણ્યા 10³ જૂલ પર કેજી પર સેલ્સિયસ. આ બધું CGS માં લઈ લે એટલે શરીરની સી કેટલી છે? 1 કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ, વોટર જેટલી. આગળ, આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એલ વેપોરાઇઝેશન આપેલી છે. કેટલી આપેલી છે? પરસેવો પાણીના ફોર્મમાં હોય, પરસેવો બરાબર, એની બાષ્પાયન, કારણ કે પરસેવો શું થાય છે? વરાળમાં કન્વર્ટ થઈ છે. કેટલી છે? 580 કેલરી પર ગ્રામ. શું છે બાળકો? 580 કેલરી પર ગ્રામ. તો શું થશે? ચાલો
બાળકનું શરીર જે ઉર્જા ગુમાવે એ ઉર્જા કોને મળે? પરસેવાને. અને પરસેવો એ ઉર્જા મેળવી અને શું થશે? બાષ્પમાં રૂપાંતરણ થાય. તો સિમ્પલ શું થશે? બાળકના શરીરે ગુમાવેલ ઉર્જા એના બરાબર પરસેવાએ મેળવેલ ઉર્જા જે તેને બાષ્પમાં શું કરે? રૂપાંતરણ કરે. સિમ્પલ. તો બાળકનું શરીર ઉર્જા ગુમાવે છે અને પરિણામે એનું તાપમાન ઘટે છે કે નહીં? ચાલો તો અહીંયા શું આવશે? MC ડેલ્ટા ટી કોના માટે? ચાઇલ્ડ માટે. ના અહીંયા અવસ્થા બદલાય છે. ક્યુબ બરાબર LM. દાખલા તરીકે એમ ગ્રામ જેટલો પરસેવો શું? દાખલા તરીકે એમ ગ્રામ પરસેવો વરાળ એટલે કે બાષ્પમાં રૂપાંતરણ પામે છે. બાષ્પમાં રૂપાંતરણ પામે છે. ચાલો રેડી? ચાલો બધી વેલ્યુ રેડી જ છે. તો એમ બરાબર MC ડેલ્ટા ટી ચાઇલ્ડ, MC ડેલ્ટા ટી ચાઇલ્ડ ના છેદમાં L. ચાલો એમ 30 ગુણ્યા 10 ની 3, 30 ગુણ્યા 10 ની 3. સી કેટલો? 1. ડેલ્ટા ટી કેટલો? 3 ગુણ્યા 5 ના છેદમાં 9, 3 ગુણ્યા 5 ના છેદમાં 9 અને એના છેદમાં L 580. રેવડી? ચાલો તો આનું તમે બાળકો સાદુરૂપ આપશો. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમારો આન્સર આવશે ડાયરેક્ટલી 86.2 ગ્રામ. આનો મતલબ શું? 20 મિનિટમાં 3 ફેરેનહીટ જેટલું તાપમાન ઘટતા આટલો પરસેવો વરાળમાં કન્વર્ટ થયો. એટલે કે 20 મિનિટમાં બાળકના શરીરનું તાપમાન 3 ફેરેનહીટ ઘટતા 86.2 ગ્રામ પરસેવો બાષ્પમાં રૂપાંતરણ પામે છે. મને પૂછ્યું છે શું ખબર છે? જુઓ પૂછ્યું છે શું? બાષ્પાયનનો દર કેટલો? બાષ્પાયનનો દર. કેટલી બાષ્પ બની? એમ. કેટલા સમયમાં? ટી. આ દર કહેવાય. દર એટલે ભાઈ છેદમાં સમય મૂકી દો. 86.2 ના છેદમાં 20. એટલે આ તમે મૂકશો ને બાળકો 20 મિનિટમાં છે. આ તમારો આન્સર આવશે 4.3 ગ્રામ પર મિનિટ. 4.3 ગ્રામ પર મિનિટ એટલે દર મિનિટે 4.3 ગ્રામ બાષ્પ બનશે. દર મિનિટે 4.3 ગ્રામ શું બનશે બાળકો? બાષ્પ બનશે. ક્લિયરિટીમાં થોડોક ચેન્જ થયો છે ભાઈ, પણ આઈ થિંક ચાલશે. હાલો આગળ 19. સ્વાધ્યાય
નો 19મો દાખલો. તો શું છે? થર્મોકોલના આઈસ બોક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. પહેલાંના જમાનામાં હતું, હવે તો બધાના ઘરે બાળકો ફ્રીજ આવી ગયા છે. પહેલાંના જમાનામાં શું હતું ભાઈ, થર્મોકોલના જે આઈસ બોક્સ આવતા એમાં અમે તો જમેલા છીએ. ઉનાળામાં શું કરી, સવારે મમ્મી શું કરે, ઓલું કેરીનો રસ કાઢી લે અને જે ઓલો થર્મોકોલનું હોય ને એમાં બરફ હોય એમાં બાજુ મૂકી દે, બપોર સુધીમાં ઠંડો થઈ જાય. આવા દિવસો જોયા. અત્યારે તો બધાને ઘરે ફ્રીજ આવી ગયા હોય અને હાઈકુલ ફ્રીજ બધા આવી ગયા હોય, ડબલ ડોર વાળા, સિંગલ ડોર વાળા, કેટલી બધી ટેકનોલોજી આવે છે. પણ આ તો બધું જૂનું છે, બરોબર ને? તેમ છતાં પણ આપણે ભણવું પડે. ચાલો, થર્મોકોલના આઈસ બોક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. સસ્તું છે ભાઈ, ફ્રીજ જેટલું મોંઘું ના આવે. થર્મોકોલનું બોક્સ ત્યારે આવતું 1-2 રૂપિયાનું, બરોબર ને? ચાલો, 30 સેન્ટીમીટરની બાજુવાળા સમઘન આઈસ બોક્સની જાડાઈ 5 સેન્ટીમીટર છે. સમઘનની લંબાઈ જોજો ભાઈ, ગોટા ના થાય આમાં, દાખલો ગણવામાં ગોટા ના થાય. સમઘન ની લંબાઈ L બરાબર 30 × 10⁻². મીટર. શું થશે બાળકો? 30 × 10⁻² મીટર. સમઘનની જે દિવાલ છે ને બાળકો, એની જાડાઈ સમઘનની દિવાલની જાડાઈ કેપિટલ L બરાબર કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. 5 × 10⁻². રેડી? આગળ જો 4 કિલોગ્રામ બરફને તેમાં મૂકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફના જથ્થાનો અંદાજ. સમઘનમાં રહેલો બરફ MIs 4 kg. T બરાબર 6R. 6R એટલે 6 × 3600 સેકન્ડ. એ 6 કલાક બાદ સમઘનમાં રહેલા બરફનું દળ. 6 કલાક પછી સમઘનમાં કેટલો બરફ બચશે? તો પહેલા શું કામ કરવું પડે? કેટલો બરફ પીગળે, જેટલો બરફ પીગળે ને 4 કિલોમાંથી બાદ કરી નાખો એટલો બચશે. સિમ્પલ. આવો એક દાખલો ગણાવ્યો તો, કવચ માટે ગણાવ્યો તો, યાદ હોય તો, બરોબર ને? ચાલો, બહારનું તાપમાન 45 અને થર્મોકોલની ઉષ્મા વાહકતા T આઉટ. બહારનું ટેમ્પરેચર 45, તો T ઇન અંદરનું કેટલું હોય? 0, કારણ કે અંદર બરફ છે. ઉષ્મા વાહકતા 0.01 કે 0.01 જૂલ પર સેકન્ડ પર કેલ્વિન, JSK મીટર ઇન્વર્સ. અને હજી તમને આપ્યું છે પાણીની ગલનગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન શું થશે? 335 into 10⁻³ જૂલ પર કેજી. ચાલો, આટલું છે. કેટલો બરફ બચે? સાવ સિમ્પલ. શું થશે? વી નો ધેટ આજાજી કે Q બરાબર KA TI into small t by capital L. K એટલે ઉષ્મા વાહકતા, A એટલે શું થશે? સમઘનનો એરિયા. હવે બાળકો જો સમજો, સૂત્ર સાવ સહેલું છે. તમે જે રૂમમાં બેઠા છો એ સમઘન છે.
તમે જે રૂમમાં બેઠા છે એનું ટેમ્પરેચર 0 છે, બારે કેટલું છે 45 છે, તમે જે રૂમમાં બેઠા છો અહીંયા 4 કિલો બરફ છે, એટલે બારેથી ઉર્જા અંદર આવશે. પણ કોઈ એક સપાટીમાંથી આવે કે બધી સપાટીઓમાંથી? તો કે સર 6 સપાટીમાંથી આવે. સમઘનની 6 દિવાલો 1 2 3 4 5 અને 6, તો 6 દિવાલમાંથી એનર્જી અંદર આવે. અહીંયા સમઘન મૂક્યો હોય આ બાજુથી આ બાજુથી આ બાજુથી આ બાજુથી આ બાજુથી આ બાજુથી, તો એ એટલે શું? સમઘનની સપાટીનું કુલ ક્ષેત્રફળ. એક સપાટીનું થાય L², આવી 6 એટલે 6L². એ કેટલું? ઈ રેડી? ચાલો, એટલે એની બદલે 6L² મૂકશું. પછી આઉટ ઇન એ તો ખબર છે, સમય આપ્યો છે. એલ એટલે શું? ઘણા બાળકો શું કરે ખબર? સમઘનની લંબાઈ લઈ લે. ના, મેં તમને થિયરી ભણાવી ને ત્યારે કીધું હતું. શું ત્યારે કીધું હતું? કે છેદમાં એલ એટલે શું લેવાનું? આ બેનો જે ડિફરન્સ હોય ને એના વચ્ચેનું અંતર. બહારનું ટેમ્પરેચર અને અંદરના ટેમ્પરેચર વચ્ચે દિવાલ જ આવે, તો ઈ ઉર્જાને બારેથી અંદર આવવા માટે કેટલું અંતર કાપવું પડે? સિમ્પલ ભાષામાં તમને સમજાવ્યું હતું. તો બારેથી એની અંદર આવવા માટે કેટલું અંતર કાપવું પડે? દિવાલની જાડાઈ જેટલું. એટલે એલ એટલે લંબાઈ ના લેતા, પણ શું લેતા? દિવાલની જાડાઈ. અને આટલી ઉર્જા મળશે કે TO - TA સ્મોલ t બાય L, એને કારણે બરફ પીગળશે. અને બરફ પીગળે એટલે શું આવશે? Q બરાબર LM. માટે અહીંયા શું આવશે? L m ડેશ બરાબર K. આની બદલે આ સમજાઈ ગયું? ઘન સમઘનનું કુલ ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ 6L². જો બેમાં જગ્યાએ સ્મોલ L લીધો, અહીં કેપિટલ L લીધો. સમઘનની દિવાલની લંબાઈ સ્મોલ L લીધી છે, તો દિવાલનું ક્ષેત્રફળ, એક દિવાલનું ક્ષેત્રફળ L ગુણ્યા L, L², એવી 6 એટલે 6L². TO - TI સ્મોલ t બાય L. કેટલો બરફ પીગળશે? m ડેશ બરાબર K. મૂકો બધી કિંમત. K 10⁻², 6. L² એટલે 30 ગુણ્યા 10⁻². નો વરી, 45 - 0, 6 ગુણ્યા 3600 ના છેદમાં L એટલે દિવાલની થિકનેસ. આ બે વચ્ચે ડિફરન્સ, વચ્ચેનું અંતર કેટલું? 5 ગુણ્યા 10⁻². અહીંયા LF લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન એ નીચે જાય, 2L ભેગા ના થઈ ગયા. એટલે આ કેટલું છે? 335 × 10⁻³ રેડી. એટલે m ડેશ બરાબર, બાળકો તમે એનું સાદુરૂપ આપશો ને, એટલે તમારે આન્સર આવશે 10497 0.313 kg. 0.313 kg. આટલો બરફ 6 કલાકમાં પીગળે. તો મને એવું પૂછ્યું છે કેટલો બરફ પીગળે? તો કે ના, કેટલો બરફ બચ્યો હશે આથી 6 કલાક બાદ સમઘનમાં બાકી રહેલા બરફનું દળ બરાબર 4 - 0.313 ઇઝ ઇક્વલ ટુ 3.67 kg. આટલો બરફ શું થયો હશે? બચ્યો હશે. ચાલો, સ્વાધ્યાયનો 20મો દાખલો. સ્વાધ્યાયના 20મા દાખલામાં શું કહેવા માંગે છે? 0.15 મીટર સ્ક્વેર પાયાનું ક્ષેત્રફળ ધરાવતા પિત્તળનું બોઇલરની જાડાઈ 1 સેન્ટીમીટર. એરિયા
0.15 મીટર સ્ક્વેર. એ બોઇલરની દિવાલની થિકનેસ 1 cm એટલે 10⁻² મીટર. રેડી? આગળ, આ બોઇલરને ગેસ સ્ટવ પર મૂકતા તે 6 કિલોગ્રામ પર મિનિટના દરથી પાણીને ઉકાળે છે. એટલે પાણીના ઉકળવાનો દર એટલે m/t કેટલું છે? 6 kg એટલું જ છે ને, 6 કિલોગ્રામ પર મિનિટ. એટલે દર મિનિટે 6 કિલોગ્રામ પાણી ઉકળે છે. આને અમે લખાઈને 6/6 kg પર સેકન્ડ. એટલે દર સેકન્ડે 1/10 કિલોગ્રામ પાણી શું થશે? ઉકળશે. એટલે m/t ગિવન. આગળ, બોઇલરના સંપર્કમાં રહેલી જ્યોતના તાપમાનનું અનુમાન કરો. બોઇલરને જે ગેસ ઉપર મૂક્યું છે ને, એ ગેસના જ્યોતનું તાપમાન કેટલું? બરાબર? ગેસની જ્યોતનું શું કરવાનું છે? તમારે તાપમાન ગોતવાનું છે. એને તમે કહી દો T1. શું કહી દેવામાં આવે એને? T1. પછી પાણી શું છે? ઉકળે છે. તો ઉકળતા પાણીનું દળ, ઉકળતા પાણીનું તાપમાન, એને આપણે T2 કહીએ. કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી શું થશે? ઉકળશે. બરાબર ને? પિત્તળની ઉષ્મા વાહકતા C = 109 જૂલ પર સેકન્ડ પર કેલ્વિન પર મીટર. C કોપર 109 જૂલ પર સેકન્ડ પર મીટર પર કેલ્વિન. બરાબર? બીજું, બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 2256 લેવાની છે. લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન 2256 × 10⁻³ જૂલ પર કેજી. બરાબર? શું થશે? જૂલ પર કેજી. ચાલો, શું થશે? વી નો ધેટ આ જા છી કે ક્યુ બરાબર કે એ T1 - T2 × સ્મોલ t બાય કેપિટલ F. હવે જ્યોત જે છે બોઇલરને ઉર્જા આપે છે, આટલી ઉર્જા આપશે. એને પરિણામે બોઇલરમાં રહેલું પાણી ઉકળી ગયું એટલે વરાળ બની. એટલે ક્યુ બરાબર શું આવે બાળકો? Lm કે એ T1 - T2 સ્મોલ t ના છેદમાં L. રેડી? તો અહીંયા LV કરી નાખીએ, લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. તો T1 - T2 = ચાલો LV LM થયું કે નહીં? LV LM છેદમાં કે એ સ્મોલ t. ચાલો, LV એટલે વેપોરાઇઝેશન 2256 10⁻³ L એટલે શું? T1 અને T2 વચ્ચેનું અંતર. બોઇલરની અંદર પાણી, બારે જ્યોત, તો બે વચ્ચેનું અંતર બોઇલરની દિવાલની જાડાઈ જેટલું હોય. એટલે એ ગિવન છે 10⁻². પછી વાલા બાળકો, મારા પાસે આખું m/t છે 6/60. 6/60 ના છેદમાં k કેટલો છે? 109. અને એ કેટલો લેવાનો છે બાળકો? 0.15. રેડી? તો આના ઉપરથી T1 બરાબર, આનું તમે સાદુરૂપ આપશો ને એટલે તમારો આન્સર આવશે 137.98. 137.98 પ્લસ T2 એટલે ટોટલ થશે T2 કેટલો છે? 100. 137.98 પ્લસ 100 એટલે આ થશે 237.98. એટલે નિયર અબાઉટ
238 સેલ્સિયસ એટલું ટેમ્પરેચર હશે. બહારની જે ગેસની જે જ્યોત હશે ને એનો. રેવડી બાળકો. ચાલો 21મો સ્પષ્ટતા કરો. સાવ સહેલા છે. જો કારણ બધાય વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય. સપાટી કેવી છે? પરાવર્તક છે. તો જે સપાટી સારી પરાવર્તક હોય સપાટી શોષક ઓછી હોય ને. કેવી હશે? શોષક ઓછી હોય. દાખલા તરીકે કાચની સપાટી જેટલો પ્રકાશ આપાત થશે મોટા ભાગનો પ્રકાશ શું થઈ જાય? પરાવર્તિત થઈ જશે. તો લખો જે સપાટી સારી પરાવર્તક હોય તે સપાટી ઓછી શોષક હોય. આથી કિર્ચોફના નિયમ અનુસાર ઓછી શોષક સપાટી ઉત્સર્જક પણ ઓછી હોય. યાદ છે ને કિર્ચોફનો નિયમ A = E. ચાલો રેડી. બી ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડુ લાગે છે. બાળકો કોઈ પણ વસ્તુ તમને ઠંડી લાગે ને ગરમ લાગે એનું રીઝન શું? બોલો શું? બોલો. હા હાચન સામે ક્યાં બેઠા છે બોલજો, ભૂલાઈ જાય. તમને કોઈ પણ વસ્તુ ઠંડી લાગે ને એનો મતલબ એમ તમે માની લ્યો બરફને અડો તો ઠંડુ લાગશે, તો આપણા બોડીનું ટેમ્પરેચર વધુ છે, બરફનું ઓછું છે, એટલે આપણું બોડી હીટ ગુમાવે એટલે તમને ઠંડી લાગે. કોઈ પણ વસ્તુ તમને ગરમ લાગે એનું કારણ શું? ગરમ ગરમ વસ્તુને તમે અડો તો આપણું બોડી હીટ ગેઇન કરે, મેળવે, એટલે તમને ગરમીનો અનુભવ થાય, એટલે તમને એનું ટેમ્પરેચર વધુ લાગે. સમજાય છે? આ એક ખબર હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ ઘણાઈને ખબર નહીં હોય પણ હવે ખબર પડી ગઈ હશે. કોઈ પણ વસ્તુ ઠંડી લાગે એનું કારણ શું? તમે હીટ ગુમાવો છો. બરફને અડો આંગળી વડે તો આપણું બોડી હીટ ગુમાવે એટલે તમને ઠંડુ લાગે. કોઈ પણ વસ્તુને તમે અડો ગરમ લાગે એનું મતલબ આપણું બોડી હીટ મેળવે. તો પિત્તળનું ટમ્બલર છે શિયાળામાં ઠંડુ લાગે, જ્યારે કોઈ પણ લાકડાની વસ્તુ અડો તો ના લાગે. કારણ કે લખો, કારણ કે પિત્તળનું ટમ્બલર એટલે ડબલું, બીજું કાંઈ નહીં. પિત્તળના ટમ્બલરની વિશિષ્ટ ઉષ્માધારિતા વધુ હોવાથી તથા ઉષ્માવાહકતા વધુ હોવાથી તેને અડતા આપણા શરીર દ્વારા ગુમાવેલી ઉર્જા લાકડાને અડતા ગુમાવેલી ઉર્જા કરતાં વધુ હશે. આથી તે ઠંડુ લાગે, જ્યારે લાકડું પિત્તળના ટમ્બલરની સરખામણીમાં ઓછું ઠંડુ લાગે. પૂરું. સી આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે એવું ઓપ્ટિકલ પાયરોમીટર ઊંચા તાપમાન માપવા માટે. અંડરલાઈન કરી છે, કદાચ ક્યાંક MCQમાં પૂછે. ઓપ્ટિકલ પાયરોમીટરનું કામ શું? ઊંચું તાપમાન માપવાનું. અને બાળકો જેવું નામ છે એવું સિદ્ધાંત. ઓપ્ટિકલ એટલે પ્રકાશ. જુઓ બાળકો, કોઈ પણ પદાર્થ ગરમ થાય ને એટલે એનો કલર બદલે છે, તો એમાંથી ઉત્પન્ન થતી પ્રકાશ ઉર્જા વધે. તો ઓપ્ટિકલ પાયરોમીટર કયા સિદ્ધાંત ઉપર કામ કરે? પદાર્થને ગરમ કરતા તેમાંથી બહાર આવતી જે પ્રકાશ એનર્જી જે હશે, લાઇટ, એ લાઇટ ડિટેક્ટ કરીને એનું ટેમ્પરેચર માપે. ઓછા ટેમ્પરેચર વાળો પદાર્થ, દાખલા તરીકે લોખંડનો ટુકડો જુઓ, એનું નોર્મલ ટેમ્પરેચર હોય તો એનો નોર્મલ કલર હોય, પણ એને તમે ભઠ્ઠીમાં ગરમ કરો એટલે લાલ ચોળ થાય કે નહીં? તો વધુ પ્રકાશ શું કરે છે? ઉત્સર્જિત કરે. અને પ્રકાશ ઉત્સર્જિત કરે છે અને કેચઅપ કરીને ઓપ્ટિકલ પાયરોમીટર એનું ટેમ્પરેચર માપે. એના સેન્સર એવા હોય, બરાબર ને? તો ચાલો, શું છે કે આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે તેવું ઓપ્ટિકલ પાયરોમીટર ઊંચા તાપમાન માપવા માટે ખુલ્લામાં રાખેલા ગરમ લાલ ચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું, પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલું હોય ત્યારે તાપમાન સાચું મૂલ્ય આપે છે. જો એ ગરમ લાલ ચોળ ટુકડો
ખુલ્લામાં મૂકેલો હશે તો શું થશે? સૂર્યપ્રકાશની હાજરીને કારણે એમાંથી ઓછો પ્રકાશ બહાર આવે, તો ઓપ્ટિકલ પાયરોમીટર ઓછો પ્રકાશ ડિટેક્ટ કરે એટલે ઓછું ટેમ્પરેચર આવે. પણ જ્યારે બંધ ભઠ્ઠીમાં તમે એને મૂક્યો હોય તો એનો કલર એકદમ લાલચોળ હશે, તો વધુ એમાંથી પ્રકાશ ઉર્જા બહાર આવે અને વધુ પ્રકાશ ડિટેક્ટ કરે ત્યારે એ શું કરે? ઓરિજિનલ ટેમ્પરેચર દેખાડે. તો લખો, ગરમ લોખંડનો ટુકડો બારે વાતાવરણમાં મૂકતા ઓછો પ્રકાશિત દેખાશે. આથી ઓપ્ટિકલ પાયરોમીટર ઓછું ટેમ્પરેચર માપે. જ્યારે બંધ ભઠ્ઠીમાં મૂકતા સખત લાલચોળ દેખાશે. તેના તાપમાનને અનુરૂપ પૂરતી પ્રકાશ ઉર્જાનું ઉત્સર્જન કરે, જે ઓપ્ટિકલ પાયરોમીટર દ્વારા ડિટેક્ટ થતા સાચું તાપમાન માપે. ડન. ચાલો. પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય. અત્યારે જોવો જોઈએ પૃથ્વીનું વાતાવરણનું ટેમ્પરેચર જળવાઈ રહે છે. એનું કારણ શું? ગ્રીન હાઉસ ઇફેક્ટ. એક બાળકો કહેવાનું ભૂલાઈ ગયું, આપણે ચેપ્ટરમાં છે ને વચ્ચે ગ્રીન હાઉસ ઇફેક્ટ આવી ગઈ, વાંચી લેજો ભાઈ. પેજ નંબર 291 ઉપર છે, તમારે વાંચી લેવા વિનંતી છે. બરાબર? એવું કરાવવાનું ના હોય, સિમ્પલ વસ્તુ છે. તો પૃથ્વીનું ટેમ્પરેચર બાળકો જળવાઈ રહે છે એનું કારણ ગ્રીન હાઉસ વાયુઓ. જો બાળકો વાતાવરણ ન હોત તો શું થાય? પૃથ્વી બાળકો દિવસ દરમિયાન ગરમ થાય, રાત્રિ દરમિયાન ઠંડી પડે. જો રાત્રે પણ પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે છે, ઓછું થાય પણ એટલું બધું ઓછું નથી થઈ જતું કે ભાઈ રાત્રે બરફના ગાંગડા જામી જાય. બરાબર? એવું નથી થતું. ટેમ્પરેચરમાં રાત દરમિયાન ઘટાડો થાય, 1, 2, 5, 10 ડિગ્રીનો ઘટાડો થાય. એનું કારણ શું? પૃથ્વી દિવસ દરમિયાન ગરમ થાય, રાત્રે ઠંડી પડે. તો ઠંડી પડે એટલે એમાંથી જે ઉર્જાનું ઉત્સર્જન કરે ને એ બધા વિકરણો બારે અવકાશમાં જાય. પણ ઉપર વાતાવરણના અણુઓ દ્વારા એ જ વિકરણો બધા શું થાય? પાછા આવે. એટલે પૃથ્વીની સપાટીનું ટેમ્પરેચર જળવાઈ રહે. ધીસ ઇઝ નોન એઝ ગ્રીન હાઉસ ઇફેક્ટ. જો એટમોસ્ફિયર ન હોત તો પૃથ્વી દરમિયાન રાત્રે જે કિરણો, જે ઉર્જા ઉત્સર્જિત થાય છે, જો વાતાવરણ ના હોત તો અવકાશમાં જતી રહે. એને પરિણામે રાત્રિ દરમિયાન પૃથ્વીનું તાપમાન એકદમ ઘટી જાય. એટલે રાત્રે બરફ, દિવસ દરમિયાન સુરત દાદા હોય મોજ આવી જાય. પણ એવું તો થતું નથી. તો લખો, રાત્રિ દરમિયાન પૃથ્વી ઠંડી પડે છે, તેમાંથી ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા વાતાવરણના અણુઓ દ્વારા પરાવર્તિત થઈને પાછી પૃથ્વી તરફ આવે છે. આથી પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે છે, જે અસરને ગ્રીન હાઉસ અસર કહે છે. જો વાતાવરણ ન હોત તો રાત્રિ દરમિયાન પૃથ્વી દ્વારા ઉત્સર્જિત વિકિરણ ઉર્જા બહાર અવકાશમાં જતી રહેત. આથી રાત્રિ દરમિયાન પૃથ્વીનું તાપમાન એકદમ ઘટી જાત. ડન. ચાલો. બિલ્ડિંગને હૂંફાળું રાખવા માટેના ગરમ પાણીના ભ્રમણ પર આધારિત તાપ યંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપ યંત્રો વધુ કાર્યક્ષમ હોય. ટૂંકમાં કોઈ પણ વસ્તુને ગરમ રાખવા માટે પાણી કરતાં વરાળ વધુ ઉપયોગી છે. શા માટે? સિમ્પલ. લખો, કોઈ પણ વસ્તુનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે, ગરમ કરવા માટે પાણી કરતાં વરાળ વધુ ઉપયોગી છે. કારણ કે ગરમ પાણી કરતાં ગરમ વરાળ પાસે 2256 કિલો જૂલ પર કેજી જેટલી વધુ ઉર્જા હોય છે. 1 કિલોગ્રામ ગરમ પાણી કરતાં 1 કિલોગ્રામ ગરમ વરાળ પાસે 2256 કિલો જૂલ વધુ ઉર્જા હોવાથી ગરમ પાણી કરતાં ગરમ વરાળ વધુ અસરકારક છે. ડન બાળકો. ચાલો, 22મો દાખલો તો ગણાવી દીધો છે. રેડી? ચાલો
ચેપ્ટર અહીંયા પૂરું. કાલથી આપણે થર્મોડાયનેમિક ચાલુ કરીશું. બહુ મસ્ત ચેપ્ટર છે, બહુ મજા આવશે. અને ઈ આપણે આ વીકમાં પતી જશે. એકદમ નાનું છે, શોર્ટ એન્ડ સ્વીટ છે અને બહુ સહેલું છે. બરોબર બાળકો? ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ બાળકો, ધ્યાન રાખજો.